નાની ઉંમરમાં મારા મેરેજ થઈ ગયા. નાની ઉંમરમાં 3 છોકરીઓ થઈ ગઈ. 3 છોકરીઓ નાની ઉંમરમાં મૂકીને ક્યાં જવું? એટલે પછી મેં ઘર કામ જ કરવાનું ચાલુ કરી દીધું. તો એ કારણે શું સવારે મારા છોકરીઓ બી સચવાય, પછી મારી જોડે 2 પૈસા બી આવે. કોઈ સુવિધા નથી ને, કારણ કે મારી પહેલાની છેલ્લી વાત તો મારી જોડે ફોન જ નથી. એના પપ્પા જોડે બી ફોન નહીં. એના પપ્પા જાય સવારે 6 વાગે નોકરી જતા રહે તો 4 વાગે ઘરે આવો. હું બંગલે જતી રોજ, મારી છોકરીઓ 3 ઘરે જ હોય. હું જ્યારે 1 વાગે આવું તારા મારી છોકરીઓ ખાધા ભેરી થાય. કોઈ સવાલ જ નતો. ફોન તો કેમ વાત જ રહી. સ્કૂલમાં સ્કૂલ હોય તો જાય ભણવા, પછી ઘરે જ. કોઈ સગવડ નહીં મારી જોડે. હું પોતે જ મારું પોતાનું જ ગુજારો, હું બંગલાનું કામ કરીને હું પોતે ગુજારો કરું છું. મારા છોકરીઓનું મારું. હું જ્યાં રસોઈ કરવા જાઉં છું ને ત્યાં મેડમને મેં વાત કરી હતી, કીધું મારી છોકરીઓનું ભણતર બગડે છે, તમે મને જૂનો મોબાઈલ હોય તોય પણ આપો. પણ એમને કે મારે નથી મારી જોડે. કે મેં કામવાળા એટલે ક્યાંથી આપો અમને? ચોખ્ખું એમને ના પાડી તું કે મારી જોડે બેન ફોન નથી. કે 2-3 છોકરીઓને પૂછ્યું ખરા કે ભાઈ તમારી જોડે બેસાડો, ભણાવરાવો, પણ એ છોકરીઓ એમનું લઈને બેસી જાય. છોકરીઓ ઘરે આવીને રડે, મમ્મી અમારી જોડે ફોન નથી, કે અમારે ભણવાનું બગડે છે. તો હું શું કરું? અમુક ટાઈમે તો હું પણ લાચાર થઈ જતી છોકરીઓ ગાડી, કે હું કંઈ કરી શકતી નહીં એમના માટે. બીજું સારું લાગતું હોય ને એ છોકરાના સર્ટિફિકેટ લઈ અને જે આ દેશને જે રાજ્ય સારું લાગતું હોય ત્યાં ભણાવવામાં ન જોઈએ. ભણાવતા જ નતા. કેમ? ફોન જ નતો ને મારા જોડે. એમ કીધું કે તે આ સ્કૂલમાંથી એલસી લો અને મ્યુનિસિપાલિટીમાં ભણવા જાઓ. ફીસ નહીં ભરો તો તમને એલસી આપવામાં આવશે. કોઈ ફોન જ નતું આપતું ને. તમારા પપ્પા જોડે ફોન છે? આ મહિના પહેલા જ નવો લાયા છે. હું એમ કરત કે મારા જેની ફી બાકી હોય એને ભણવા દો અને જ્યારે પછી પૈસા હોય ત્યારે આપો. એવું હોય તો ચોપડા ડોનેટ કરું, પછી मोबाइल्स डोनेट करूं। आज नया संसद भवन एक विकल्प नहीं बल्कि 21वीं सदी के नए और आत्मनिर्भर भारत के लिए जरूरत बन गया है। एक भारत श्रेष्ठ भारत की भावना को संजोए नया संसद भवन फैला होगा 64,500 वर्ग मीटर के विशाल एरिया में। मतलब कि नया संसद भवन होगा 130 करोड़ देशवासियों की आशाओं को नई बुलंदियां देने वाला। तो आइए आज इस ऐतिहासिक पल का साक्षी बनते हैं जब प्रधानमंत्री नरेंद्र मोदी करने जा रहे हैं भारत के नए संसद भवन का शिलान्यास। હું ટ્યુશન રાખવા માટે ગઈ હતી સ્કૂલમાં. એક સર જોડે વાત કરી હતી કે ભાઈ મારી છોકરીનું ટ્યુશન રાખો તમે, પણ એ સરે એમ કીધું કે છોકરીને ટ્યુશન રખાવવું હોય તો તમે 20,000 ભરી દો. પણ હું પોતે જ બંગલે જાઉં છું, 3,000 મારો જ પગાર આવે તો 20,000 ક્યાંથી હું ટ્યુશનના ભરી શકું? એટલે પછી છોકરીને મેં મૂકી જ નહીં. ટ્યુશનમાં શું છે કે ક્લાસમાં જાય ને તો લગભગ એક ક્લાસમાં 70 છોકરા હોય. 70 છોકરાઓને સાહેબો પૂરેપૂરું સરખું ભણાવી શકે તો નહીં ને. એટલે શાળામાં બરાબર નથી ભણાવતા એમ? હા, સૌથી નાની તો મેં મ્યુનિસિપાલિટીમાં મૂકી છે, કારણ કે મારો ફી ભરવાની તાકાત જ નથી ને. તમારી સરકારમાં 700 સ્કૂલોની વચ્ચે ફક્ત એક ટીચર છે. આ સરકાર માટે શર્મનો વિષય હોવો જોઈએ. ગુજરાતની અંદર 2002માં 5મા 7મા 10મા 15 20 દર વર્ષે બજેટમાં કબૂલત થાય કે 35 થી 40% બાળકો 2002માં પણ કુપોષિત હતા, 12માં છે અને 22માં પણ છે. છોકરીઓ તો મારી 3 હોશિયાર જ છે ભણવામાં, કારણ કે મારી મોટી છોકરીને તો 1 થી 10 ધોરણ ભણાવીને પણ કોઈ ટ્યુશન જ નહીં, તો બી એનું રિઝલ્ટ સારું છે. પછી બીજા નંબરની છોકરી છે ને એ બી મારા 7મા ધોરણમાં આવી પણ એનું બી ટ્યુશન નહીં, એનું ભણતર બી સારું છે. હવે મોટું મેઇન પ્રોબ્લેમ એ છે કે મારું ઘર બધું ખુલ્લું છે બરાબર. હવે મોટી છોકરી મારે લગભગ 16 વર્ષની થઈ ગઈ, એટલે અત્યારે તો કેવો જમાનો છે, એટલે એકલી છોકરીઓ મુકાય નહીં.
જમવાનું બધા હાલવા આવે. કોરોનામાં તો બધા ડોનેટ કરતા હતા ને જમવાનું, તો અમે બપોરે જમવાના ભાત હોય ને તો ભાતથી અમે ચલવી લેતા હતા. કમાવાળી હું બંગલા થઈ, મારે બંગલા બધું બંધ થઈ ગયું હતું અને એ વાકમાં મારો હાથ ભાગી ગયો હતો. પહેલા તો ખાવા બનાવવાનું જ કોણ. એવો કેમ આવું કરતા? મદદ કેમ નહીં કરતા? ખબર નહીં શું મદદ નહીં કરતા. And while the BJP government in Gujarat has purchased an aircraft worth 191 crores, the aircraft is said to be used by the Chief Minister of Gujarat, Vijay Rupani, and the other dignitaries like the Deputy Chief Minister and Governor. તમારા ઘરે બીજો ફોન નહીં? કે બધા ઘેર ફોન હોય? પૈસા નથી. બહુ જ દુઃખ થાય છે કે મારું ભણવાનું બગડ્યું, કે મારા 2 વર્ષ પણ બગડ્યા. મારા ઘરની પરિસ્થિતિ નહીં ખરાબ છે. મારા પપ્પાનો પણ ભેગો થઈને 10,000 પણ પગાર આવે. એ લોકો મારા મમ્મીનો હાથ ફ્રેક્ચર હતો. ઘરમાં પૈસા નાખો કે હાથમાં નાખો, હાથનો પાટો બંધાવવાનો મહિને. માગી હતી મારા બાજુવાળા જોડે માગી, મારી ફ્રેન્ડો જોડે માગી, પણ કોઈ મને ફોન નહોતું આપતું. એવું થાય કે હું જતી રહું પણ મમ્મીના ઘરે બેસાડું કામ કરવા. ગમે તે પણ 2 પૈસા ઘરમાં આવે ને મમ્મી, 5-10 રૂપિયા તો ઘરમાં આવે ને. રૂમ ઝૂમ 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 રૂમ ઝૂમ. આ તો મારા માજીના રત્નો રણકાર, રત્નો રણકાર. આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો. હે આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો. રૂમ ઝૂમ રૂમ ઝૂમ રૂમ ઝૂમ રૂમ ઝૂમ રૂમ ઝૂમ